આપણી સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 વિષય એકાઉન્ટ એમાં પાઠ પહેલો એમાં ચેપ્ટર નંબર 6 પેટા નોંધો અને એમાં આજે લેક્ચર નંબર 5 માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચર નંબર 4 માં શું કર્યું તો કે ખરીદ પરત નોંધ એટલે કે સાદી ખરીદ પરત નોંધનો નમૂનો તૈયાર કર્યો હતો. યાદ હોય તો સાદી ખરીદ પરત નોંધ એનો નમૂનો, પછી એની અંદર એ શા માટે તૈયાર કરવી પડે, પછી એની સાથે જોડાયેલ ઉધાર ચિઠ્ઠીનો નમૂનો તૈયાર કર્યો. એટલું આપણે લેક્ચર નંબર 4 માં પૂરું કર્યું અને મેં તમને પીડીએફ સ્વરૂપે મોકલ્યું, તમે હોમવર્કમાં ઉતારી પણ લીધું હશે. હવે આજે આપણે લેક્ચર નંબર 5 તરફ આગળ વધીએ છીએ અને એમાં આપણે શું કરીશું તો કે પેજ નંબર 141 ઉપર જશું. એમાં મુદ્દા નંબર 4 છે. દરેક વિદ્યાર્થી પાસે પાઠ્યપુસ્તક હોવું જોઈએ, પેન્સિલ ભેગી જ રાખવાની છે, વાંચવાની ટેવ પાડવાની છે. હું કહું એ જગ્યા ઉપર તમારે અંડરલાઈન કરવાની, એ બી વિભાગમાં કામ લાગશે અને દાખલામાં કામ લાગશે. તો પેજ નંબર આજે 141 ઉપર જઈશું અને એમાં મુદ્દા નંબર 4 ઉપર જશું. મુદ્દા નંબર 4 નું નામ છે વેચાણ પરત નોંધ. એક બાજુ ખરીદ પરત નોંધ છે તો બીજી બાજુ વેચાણ પરત નોંધ છે. એટલે કે ઇંગ્લિશમાં શું કહેવાય એને? સેલ્સ રિટર્ન બુક કહેવાય. તો આજે વેચાણ પરતની પરત નોંધની ચર્ચા કરીએ. તમને ખરીદ પરત નોંધ આવડતી હોય તો વેચાણ પરત નોંધ હવે આવડી જ જશે. એટલા માટે કે એમાં શું વસ્તુ આવે ખરીદ પરત નોંધમાં, તો એનાથી વિરુદ્ધની વસ્તુ આપણે વેચાણ પરત નોંધમાં લઈશું. ખરીદ પરત નોંધ ક્યારે તૈયાર કરવી પડે? આપણે ઉધાર માલની ખરીદી કરી હોય ત્યારે. તમે માલની ઉધાર ખરીદી કરી જ નથી તો ખરીદ પરત નોંધ બનાવવી પડે? બોલો બધાય હા કે ના? તો કે ખરીદ પરત નોંધ બનાવી જ ન પડે, કેમ કે તમે ખરીદી જ નથી કરતા તો માલનો ખરીદ પરત કરવાનો પ્રશ્ન જ નથી આવતો. તો આજે એનાથી વિરુદ્ધ ઓપોઝિટમાં તમે વેચાણ કર્યું છે. કોને કરો છો વેચાણ? તમારા ગ્રાહકોને, અને એ પણ ઉધાર વેચાણ કરો છો. તમે ઉધાર વેચાણ કર્યું છે તો ઉધાર વેચેલો માલ કોક દી પાછો આવે. એના રીઝન પણ આવશે. શા માટે વેચેલો માલ પાછો આવે છે? કારણ રીઝન શું છે? તો એના માટે વેચેલો માલ પાછો આવે તો આપણે એને શેમાં નોંધ કરીશું? વેપારી તરીકે આપણા ધંધાના ચોપડામાં, તો કે વેચાણ પરત નોંધમાં એની આપણે નોંધ કરવાની છે. જોઈએ પેજ નંબર 141 ઉપર દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપશે. આપણે લાઈન ટુ લાઈન જઈએ છીએ. જ્યારે કોઈ સંસ્થા કે એકમ પોતાના ગ્રાહકોને, અંડરલાઈન કરજો, ગ્રાહકોને કાઉન્સ કરી લેજો. આપણે હવે ગ્રાહક સાથે આજે ચર્ચા કરીશું. ગઈકાલ સુધી આપણે વેપારી સાથે વાત હતી. પોતાના ગ્રાહકોને માલનું શું કરે? ઉધાર વેચાણ. ડબલ લીટી કરજો દરેક વિદ્યાર્થી. ઉધાર વેચાણ કરેલું જોવું જોઈએ, રોકડ વેચાણ નહીં. રોકડ વેચાણ તો રોકડ મેળ સાથે જોડાયેલ છે. ઉધાર વેચાણ કરેલું હોય અને ઈ વેચેલો માલ પાછો આવે એની વાત કરવાની છે. ત્યારે તે પૈકી જો કોઈ કારણસર અમુક માલ પરત આવે તો તેની નોંધ ખાલી જગ્યામાં કરવામાં આવે છે. અંડરલાઈન કરો, ડબલ લીટી કરજો પેન્સિલથી. વેચાણ પરત નોંધમાં કાઉન્સ કરી લો. ક્યાં નોંધ કરવામાં આવે છે? વેચાણ પરત નોંધમાં તેને રેકોર્ડ એટલે નોંધ કરવામાં આવે છે. સામાન્ય એટલે જનરલી ખરીદ પરતમાં જે કારણો જણાવેલ છે તેવા જ કારણો વેચેલ માલ પરતમાં આવે. આપણે આપણો વેચેલો માલ શા માટે પાછો આવે? તો કે એ ખરીદ પરત નોંધના કારણ શું હતા? એ ખરીદ પરત નોંધ જે કારણ હતા એ જ કારણ આપણે હવે અહીં લગાડવાના. આપણે ગ્રાહકોના નમૂના મુજબ આપણે માલ નો મોકલો હોય, સમયસર માલ નો મોકલો હોય, રસ્તામાં કઈક નુકસાની થઈ હોય માલને, એટલે ગ્રાહક સ્વીકારવા માટે તૈયાર હોતો નથી. આ મેઇન 3 રીઝન મેં તમને આપ્યા, હજી 2 રીઝન છે પણ આપણને રીઝન પૂછાતા નથી. આપણને તો વેચાણ પરત નોંધમાં કેટલી રકમથી આપણે નોંધ કરીશું વિદ્યાર્થી તરીકે ધંધાના ચોપડે, એ આપણે માગે છે, એ જોવે છે. તો આગળ વધુ છું. વેચેલ માલ ગ્રાહક પરત કરે ત્યારે માલની સાથે ઉધાર ચિઠ્ઠી મોકલાવે છે. બરાબર સમજો. વેચેલ માલ ગ્રાહક પરત કરે એટલે આપણે માટે શું છે? આપણે માટે વેચાણ પરત છે, તો ગ્રાહક માટે શું છે? ખરીદ પરત છે. ખરીદ પરત સાથે ઉધાર ચિઠ્ઠી જોડાયેલી છે. બરાબર યાદ રાખે દરેક વિદ્યાર્થી. ખરીદ પરત સાથે ઉધાર ચિઠ્ઠી જોડાયેલી છે અને વેચાણ પરત સાથે જમા ચિઠ્ઠી જોડાયેલી છે. આપણે આજે જમા ચિઠ્ઠીની ચર્ચા કરવાની છે. વેચેલ માલ ગ્રાહક પરત કરે ત્યારે, બરાબર સમજો, ગ્રાહકની સાઈડથી વાત ચાલુ છે. ગ્રાહક માટે ખરીદી છે. ગ્રાહક પરત કરે ત્યારે માલની સાથે એ ઉધાર ચિઠ્ઠી મોકલાવે છે. એવી જ રીતે વેપારીને માલ પરત મળે એટલે આપણે વેપારી છીએ,
આપણને ગ્રાહક તરફથી માલ પરત મળ્યો અને આપણે માટે વેચાણ પરત કહેવાય. વેપારીને માલ પરત મળે ત્યારે તે અંગેની જમા ચિઠ્ઠી ગ્રાહકને મોકલી આપે છે. અને આપણને વેચેલો માલ પાછો આવ્યો એટલે આપણે ગ્રાહકને જમા ચિઠ્ઠી મોકલવાની હોય, કેમ કે એમને માટે ખરીદ પરત હતું, એમને માટે ઉધાર ચિઠ્ઠી તૈયાર કરશે, તો આપણે માટે વેચાણ પરત હોવાથી આપણે જમા ચિઠ્ઠી તૈયાર કરીશું. યાદ રાખશે દરેક વિદ્યાર્થી, ખરીદ પરત નોંધ સાથે ઉધાર ચિઠ્ઠી જોડાયેલી છે, વેચાણ પરત નોંધ સાથે જમા ચિઠ્ઠી જોડાયેલી છે. ફક્ત એ જ વેચાણ પરત માલનો વ્યવહાર વેચાણ પરતમાં નોંધાય છે, જે અંગે કોઈ પણ પ્રકારની રોકડની આપલે થઈ હોય નહીં. એટલે એ તમને એમ કહેવામાં કે ઇન શોર્ટ આપણે સમજી લઈએ કે આપણે ભૂતકાળની અંદર રોકડેથી વેચાણ કરેલું હોવું જોઈએ નહીં, ઉધાર વેચાણ કરેલું હોવું જોઈએ, અને એ જ વેચેલો માલ પાછો લેવાનો છે. રોકડેથી વેચેલો માલ પાછો લેવાનો નથી. વેચાણ પરત નોંધ જુદા જુદા પ્રકારે રાખી શકાય. મેં બોર્ડ ઉપર લખ્યું છે, જેમાં મુખ્યત્વે બે પ્રકારનો સમાવેશ થાય છે. બરાબર સમજો, મેં લખ્યું ત્યાંથી સમજાવું. વેચાણ પરત નોંધ બે રીતે રાખી શકાય, સાદી વેચાણ પરત નોંધ અને ખાનાવાળી વેચાણ પરત નોંધ. આપણે મેં રાઈટ કરી છે, આપણે સાદી વેચાણ પરત નોંધ જ તૈયાર કરવાની છે, ખાનાવાળી વેચાણ પરત નોંધ તૈયાર કરવાની નથી. કેમ કે આપણે ખાનાવાળી ખરીદ પરત નોંધ તૈયાર કરી નથી. તમે લેક્ચર નંબર 4 સુધી ભણી ગયા, તમને ખબર પડી ગયો છે કે સાદી ખરીદ પરત નોંધ મેં તૈયાર કરાવી, એનો નમૂનો અને એના દાખલા. એવી જ રીતે હવે આપણે સાદી વેચાણ પરત નોંધ જ તૈયાર કરીશું, ખાનાવાળી વેચાણ પરત નોંધ તૈયાર કરવાની નથી. મેં કાઉન્સમાં લખ્યું છે કે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ પરત નોંધ ફેરબુકમાં ઉતારવાનું નથી, કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા. બીજો પ્રકાર, માલ પ્લસ ખર્ચના ખાનાવાળી વેચાણ પરત નોંધ, માલની સાથે ખર્ચના ખાનાવાળી, એ પણ મેં કાઉન્સમાં લખી દીધું ઇન્ટુ બ્રેકેટ, ફેરબુકમાં ઉતારવાનું નથી. આ બે તમારે ફેરબુકમાં ઉતારવાનો નમૂનો પણ ઉતારવાનો નથી અને એમના દાખલા પણ કરવાના નથી. તો આપણે શું કરીશું, માત્ર સાદી વેચાણ પરત નોંધનો નમૂનો જોઈશું અને પછી જમા ચિઠ્ઠીનો નમૂનો જોઈશું અને પછી એમને રિલેટેડ સાદી વેચાણ પરત નોંધના દાખલા જોઈશું. તો જુઓ, એના પછીનો પણ સાદી વેચાણ પરત નોંધનો નમૂનો. તો અહીંયા લખ્યું છે, શ્રી ઉપર મથાળું લખવાનું છે, શ્રી ખાલી જગ્યાની વેચાણ પરત નોંધ. કેટલા ખાના દોરીશું, તો કે 5 ખાના, 1 2 3 4 ને 5. પહેલું ખાનું તારીખનું, બીજું ખાનું ગ્રાહકનું નામ. ખરીદ પરત નોંધમાં શું નામ આવતું હતું, વેપારીનું નામ, કેમ કે આપણે જ્યાંથી ખરીદી હોય ને એ વેપારીનું નામ આપણે લખવાનું હોય આપણા ચોપડામાં. અને અહીંયા શું થઈ ગયું, અહીંયા આપણે જે ગ્રાહકને માલ ઉધાર વેચ્યો હોય એ ગ્રાહકનું નામ અહીંયા લખવાનું છે. પછી અહીંયા જો ત્રીજું ખાનું જુઓ, જમા ચિઠ્ઠી. ઓમાં ઉધાર ચિઠ્ઠી, ખરીદ પરત નોંધમાં ફરી વખત અગેન કહ્યું, ખરીદ પરત નોંધમાં ઉધાર ચિઠ્ઠી, વેચાણ પરત નોંધમાં જમા ચિઠ્ઠી લખાય. પછી ખાપા, ખાપા તો બંનેમાં કોમન જ આવે છે, એટલે ખાતા વહી પાના નંબર. અને છેલ્લે ચોખ્ખી રકમ, એટલે રકમ રૂપિયા. 5 ખાના, ફરી વખત 1 2 3 4 ને 5 ખાના દોરવાના છે. તમારે પણ ફેરબુકમાં દોરવાનું થશે. અહીંયા શું લખવાનું, પેલા તારીખના ખાનામાં વર્ષ, મહિનો અને તારીખ. કઈ તારીખે કયા ગ્રાહકે આપણને કેટલો માલ પરત કર્યો તમારે અહીં લખવાનું છે, ગ્રાહકનું તારીખ અને ગ્રાહકનું નામ. જે ગ્રાહકને આપણે માલ વેચો એ જ ગ્રાહક આપણને પરત કરવામાં હોઈ શકે. એટલે તમે વેચાણ નોંધમાં જે નામ લખ્યું હોય ને, જે ગ્રાહકનું નામ, સમજો બરાબર. વેચાણ કરો તો વેચાણ પરત નોંધ તૈયાર કરવાની છે, બરાબર સમજો. અને વેચાણ પરત નોંધમાં જે ગ્રાહકનું નામ તમે લખ્યું એ જ ગ્રાહકનું નામ પાછું તમારે અહીં લખવાનું થશે. એવું તો ન બને કે આપણે કોઈ ગ્રાહકને માલ વેચ્યો નથી, ઈ ગ્રાહક આપણને માલ પરત કરી દે. બરાબર લોજિકથી સમજજો. મેં દાખલા તરીકે XYZ ગ્રાહકને માલ વેચ્યો જ નથી, તો XYZ ગ્રાહકનું નામ હું અહીંયા લખી શકું નહીં. પછી આ જમા ચિઠ્ઠી નંબર છે, જેને ઇંગ્લિશમાં ક્રેડિટ નોટ કહેવાય. જમા ચિઠ્ઠી નંબર એટલે આપણે જ્યારે માલ એક્સેપ્ટ કરશું, સ્વીકારશું આપણા ગ્રાહકનો માલ, ત્યારે આપણે જમા ચિઠ્ઠી નંબર તૈયાર કરવાનો છે. એ જમા ચિઠ્ઠી નંબર નાખીશું, ખાપામાં કાંઈ લખવાનું નથી. અને કેટલા રૂપિયાનો માલ આપણે પરત સ્વીકારીએ છીએ એ રકમ તમારે અહીંયા રકમ રૂપિયામાં લખવાનું છે. તો આ છે સાદી ખરીદ પરત નોંધનો નમૂનો. સાદી વેચાણ પરત નોંધ, સાદી વેચાણ પરત નોંધ છે. એમાં બરાબર સમજો, તમે વેચાણ નોંધ જે તૈયાર કરી હોય એવડી મોટી તૈયાર કરવાનું હોય. કેમ કે માનો કે તમે 10 ગ્રાહકને માલ ઉધાર વેચો છે, સમજો બરાબર. એમાંથી 2 કે 3 ગ્રાહક જ એવા નીકળે કે આપણને માલ પરત કરે, બરોબર છે. બધા ગ્રાહકોનું નામ આપણે લખવાનું હોય કે જે
વેચાણ નોંધમાં લખ્યું એ જ બધા ગ્રાહકો પાછા અહીંયા લખવાનું એવું ન હોય. 2 કે 3 ગ્રાહકના નામ આવે. ટૂંકમાં વેચાણ પરત નોંધ મોટી બનશે, વેચાણ પરત નોંધ નાની બનશે. એવી રીતે ખરીદ નોંધ મોટી બનશે, ખરીદ પરત નોંધ નાની બનશે. પણ યાદ રાખજો, આપણે સાદી ખરીદ નોંધ, સાદી વેચાણ નોંધ, સાદી ખરીદ પરત નોંધ અને સાદી વેચાણ પરત નોંધ જ તૈયાર કરવાની છે. ખાનાવાળી તૈયાર કરવાની રહેશે નહીં. અને એમને રીતે દાખલા કરીશું. હવે આપણે એના પછી પેજ નંબર છે ને 142 ઉપર 143 ઉપર જમા ચીઠીનો નમૂનો આપ્યો છે. તો આપણે જમા ચીઠીનો નમૂનો હવે જોઈ લઈએ. હવે આપણે પેજ નંબર 143 ઉપર જોઈએ જમા ચીઠીનો નમૂનો છે. તો પહેલા આપણે કયો નમૂનો જોયો? વેચાણ પરત નોંધનો નમૂનો જોયો. એમાં 5 ખાના આવે. ફરી વખત યાદી આપી દો. પેજ નંબર 142 ઉપર તારીખના ખાનામાં શું લખવાનું? તો કે આ ખાનામાં એટલે તારીખના ખાનામાં જે તારીખે ગ્રાહકે માલ પરત કર્યો હોય તે લખવાનું. ગ્રાહકનું નામ, નેમ ઓફ કસ્ટમર, એટલે આપણને જે ગ્રાહકને માલ આપણે વેચ્યો તો એ ગ્રાહકનું નામ, ગ્રાહકે માલ પરત કર્યો એટલે જે ગ્રાહકે આપણને માલ પરત કર્યો એનું નામ લખવાનું, માલની વિગત લખવાની. પછી જમા ચીઠી નંબર લખવાનો, એટલે ક્રેડિટ નોટ નંબર લખવાનો. એટલે કે આ ખાનામાં ગ્રાહકને માલ પરત કરવા બદલ આપવામાં આવેલી જમા ચીઠી નંબર લખવાનો. પછી ખાપામાં શું લખવાનું? તો કે આ ખાપાના ખાનામાં ગ્રાહકે માલ પરત કરી હોય તેનું ખાતું ખાતા વહીમાં જે પાને હોય તેનો નંબર લખવાનો. અને નંબર 5 રકમ, એટલે કે રકમના ખાનામાં શું લખીશું? તો કે આ ખાનામાં પરત આવેલ માલની ચોખ્ખી રકમ દર્શાવે છે. હવે પેજ નંબર તમે 143 ઉપર આવી જાઓ કે એમાં સીધી આપણે હવે જમા ચીઠીનો ચર્ચા કરી લઈએ. જમા ચીઠી અને ઇંગ્લિશમાં ક્રેડિટ નોટ કહેવાય. તો જમા ચીઠી એટલે શું? પહેલી વાત તો અને જમા ચીઠી ક્યારે કેવા સંજોગોમાં તૈયાર કરવી પડે? તો કે વેચાણ પરત નોંધનો એક અગત્યનો દસ્તાવેજ મોકલેલ જમા ચીઠી છે. તો ત્યાંથી શરૂઆત કરી છે. વેચાણ પરત નોંધો, વેચાણ પરત નોંધનો એક અગત્યનો દસ્તાવેજ છે. એનું નામ છે જમા ચીઠી. જ્યારે કોઈ ગ્રાહક, આપણે માલ વેચીએ એટલે કોણ સામે સંકળાયેલો હોય? ગ્રાહક હોય. જ્યારે કોઈ ગ્રાહક, વેચેલો માલ છે એમાંનો કોઈ ગ્રાહક તેણે ઉધાર ખરીદેલ માલમાંથી, એટલે એની સાઈડ કીધું, બરાબર સમજો. આપણી સાઈડથી ઉધાર વેચાણ છે, ગ્રાહકની સાઈડથી ઉધાર ખરીદી કહેવાય. આપણું ઉધાર વેચાણ તો ગ્રાહકનું ઉધાર ખરીદી કહેવાય. ઉધાર ખરીદેલ માલમાંથી આપણને માલ પરત કરે ત્યારે ગ્રાહક ખાતે તેણે પરત કરેલ રકમ, માલની રકમ જમા કરવામાં આવે છે. એ લોકો આપણને જેટલો માલ પરત કરે એ રકમ અહીંયા જમા કરવામાં આવે છે. તેની જાણ ગ્રાહકને જે ચિઠ્ઠી મોકલીને કરવામાં આવે છે તેને જમા ચિઠ્ઠી કહેવાય. આપણે ગ્રાહકને જાણ તો કરવી પડે ને કે તમે અમને આટલો માલ મોકલો છે પરત, તો અમે લઈ લીધો છે ને આટલા રૂપિયા તમને બિલમાં હવે બાદ આપીશું. જ્યારે કોઈ વેપારી માલનું ઉધાર વેચાણ ગ્રાહકને કરે, હવે આપણી સાઈડ આવી, જ્યારે કોઈ વેપારી માલનું ઉધાર વેચાણ ગ્રાહકને કરે ત્યારે તેને ગ્રાહક ખાતે ઉધારી વેચાણ ખાતે જમા કરે છે. ગ્રાહક ખાતે ઉધાર પર નાખે છે અને વેચાણ ખાતે જમા કરે છે. હવે જ્યારે આવા ઉધાર વેચેલ માલમાંથી માલ પરત આવે, આપણે વેચ્યો તો ખરા, વેચી તો નાખ્યો એટલે ગ્રાહક ખાતે ઉધાર કર્યા અને આપણું વેચાણ થયું, ધંધામાંથી માલ જાય છે, વેચાણ ખાતું એ માલનું ખાતું એટલે વેચાણ ખાતે જમા થાય. પણ એની હવે રિવર્સ એન્ટ્રી આવે છે કે વેચેલો માલ પાછો આવ્યો, તો કે હા, તો આવા ઉધાર વેચેલ માલમાંથી માલ પરત આવે ત્યારે પરત આવેલ માલના પ્રમાણમાં રકમ જે તે ગ્રાહકને જમા કરવામાં આવે છે. એટલે જે ગ્રાહક આપણી પાસેથી ઉધાર માલ ખરીદી કરી ગયો એમને ખાતે હવે જમા કરવામાં આવે છે. કેમ કે તમે એકવાર ઉધાર કર્યા હોય છે તો હવે એટલી રકમ તમારે જમા કરવી પડે છે. આ રીતે જે રકમ ગ્રાહકના ખાતે જમા કરવામાં આવે છે તેની માહિતી આપવા માટે જે ચિઠ્ઠી લખવામાં આવે છે તેને જમા ચિઠ્ઠી કહેવાય છે. જમા ચિઠ્ઠીમાં નીચે પ્રમાણેની વિગતોનો સમાવેશ થાય. મેં વ્યાખ્યા લખી છે. જમા ચિઠ્ઠી એટલે શું? સ્વાધ્યાયમાં પ્રશ્ન પૂછ્યો બી વિભાગમાં, MCQ VSQ છે, વેરી શોર્ટ ક્વેશ્ચન. જ્યારે વેપારી માલનું ઉધાર વેચાણ ગ્રાહકને કરે ત્યારે ગ્રાહક ખાતે ઉધારી અને વેચાણ ખાતે જમા કરે છે. બરોબર? ગ્રાહક ખાતે ઉધારી, વેચાણ ખાતે ગ્રાહક ખાતે ઉધારી, વેચાણ ખાતે જમા કરે. તેની માહિતી આપવા માટે જે ચિઠ્ઠી લખવામાં આવે છે તેને જમા ચિઠ્ઠી કહે છે. તો જમા ચિઠ્ઠીનો નમૂનો જોઈએ પહેલા તો કે એમાં શું શું વિગત હોય? તો કે 1 થી 5 વિગત હોય. નંબર 1, જે ગ્રાહકે માલ પરત કર્યો હોય તેનું નામ અને સરનામું. બોર્ડ ઉપર હું તમને સમજાવું છું, નમૂનો મેં લખ્યો છે. નંબર 2, જમા ચિઠ્ઠીની તારીખ અને નંબર લખાય છે. નંબર 3, માલ
પરત મળેલ માલ અંગેની સંપૂર્ણ વિગત લખાય છે વિગતના ખાનામાં. નંબર 4 ઉપર પરત મળેલ માલની ચોખ્ખી રકમ દર્શાવાય છે. અને નંબર 5 માલ પરત કરવાનું કે જમા ચીઠ્ઠી મોકલવાનું કારણ પણ લખે છે. તો હવે જો એનો નમૂનો જોઈ લઈએ. બોર્ડ ઉપર મેં લખેલું છે જમા ચીઠ્ઠીનો નમૂનો. સૌથી પહેલા ઉપર લખવાનું જમા ચીઠ્ઠી. બરાબર યાદ રાખજો, આપણો વેચેલો માલ પાછો આવે છે અને ગ્રાહક માટે ખરીદ પરત છે. બરાબર સંજોગો સમજજો. આપણે માટે વેચાણ પરત છે, ગ્રાહક માટે ખરીદ પરત છે. તો આપણા ચોપડામાં આપણે વેચાણ પરતનું નામું લખવાનું થાય છે. તો જમા ચીઠ્ઠી, પછી શિવમ ટ્રેડર્સ એટલે પેઢીનું નામ છે આપણે, એને ચોકલેટના વેપારી છે. અને નંબર લેખા જો 223 નંબર કોર્નર ઉપર જમણી સાઈડ લખવાનું. પછી એ આપણું સરનામું લખવાનું 7 શ્રીહરિ બિલ્ડિંગ, નવરંગપુરા, અમદાવાદ. પિનકોડ લેખા 380-009. હવે અહીંયા લખ્યું છે શ્રી પટેલ ટ્રેડિંગ કંપની ખાતે જમા. શા માટે પટેલ ટ્રેડિંગ કંપની? આપણે જેથી પટેલ ટ્રેડિંગ કંપનીને માલ વેચ્યો તેથી ઉધાર કર્યા હોય, આપણા કસ્ટમર છે, ગ્રાહક છે, આપણે એને ચોકલેટનું વેચાણ કરેલું છે અને ઈ પટેલ ટ્રેડિંગ હવે આપણને માલ પરત કરવા આવ્યો. કઈ તારીખે? તો કે આમાં તારીખ સહિત લખશે. તો હવે જુઓ, તારીખના ખાનામાં વર્ષ 2015, એને મહિનો છે માર્ચ, અને 7મી તારીખે આપણે કેટલા વિગતમાં લખ્યું હતું કે 10 ચોકલેટના બોક્સ દીઠ 2000 ના ભાવે આપણે આજરોજ પરત મળ્યા છે. કોણ આપણને પરત કરનાર છે? પટેલ ટ્રેડિંગ કંપની આપણને પરત કરનાર છે. આપણે વેચ્યો હશે ભૂતકાળમાં, તો આજે એ માલ પરત કરે. કેટલા રૂપિયાનો? તો કે ચોકલેટના બોક્સનો ભાવ છે 2000 રૂપિયા. એવા કેટલા ચોકલેટના બોક્સ પાછા આવ્યા? રિટર્ન 10. તો 2000 ગુણ્યા 10 કરો એટલે રકમના ખાનામાં ચોખ્ખી રકમ લખાય 20000 રૂપિયાનો માલ પાછો આવ્યો. તો સરવાળો કરી નાખો, ચોખ્ખી રકમ 20000 રૂપિયા. તો 20000 રૂપિયા હવે આપણે જ્યારે આપણને ચૂકવવા આવે ત્યારે આપણે બાદ આપવાના છે. બસ આટલું લખી નીચે લખી નાખવાનું. ભૂલચૂક લેવી દેવી ધંધાના નિયમ અનુસાર આપણે લખીને આપવાનું હોય. બિલમાં છપાઈને જ આવતું હોય, જમા ચીઠ્ઠીમાં છપાઈને આવતું હોય ઘણી વાર. અને નીચે લખવાનું શિવમ ટ્રેડર્સ સહી મેનેજર, કેમ કે શિવમ ટ્રેડર્સ એ આપણો બિઝનેસ છે, આપણો ટ્રેડ્સ છે. તો આ એનો પેજ નંબર 143 ઉપરનો નમૂનો છે. હવે એમાં એના પછીના પેજ નંબર 144 ઉપર છે ને એમ લખ્યું કે જમા ચીઠ્ઠી નીચેના સંજોગોમાં લખાય. નંબર 1, જ્યારે ગ્રાહક તેને ઉધાર વેચેલ માલ પરત કરે. બરાબર સમજો, અંડરલાઈન કરજો. ક્યારે જમા ચીઠ્ઠી લખાય? ગ્રાહક ઉધાર વેચેલ માલ પરત કરે ત્યારે લખાય. નંબર 2, જો ગ્રાહકને વધુ રકમનું ભરતિયું મોકલાઈ ગયું હોય તો લખાય. આપણે બિલ ભરતિયું એટલે બિલ આપણે માનો કે 1 લાખનું બિલ બનાવવાનું બદલે આપણે 1 લાખ ને 5000 નું બિલ બનાવી નાખ્યું, તો આપણે 5000 રૂપિયા વધારે ચડાવ્યા છે ને એ પરત આપવા પડશે એને. તો એટલે જમા ચીઠ્ઠી લખવી પડશે, એને જમા આપવા પડશે. નંબર 3, જો હિસાબી ગણતરીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય, આપણે જયારે બિલ બનાવતા હોય ત્યારે એવું બન્યું હોય કે જે જથ્થો હોય ને ક્વોન્ટિટી, એ ક્વોન્ટિટી નો જે આપણે અમાઉન્ટ લેવાનો એનાથી ઓછો લઈ લીધો હોય, વધારે લઈ લીધો હોય, એકચ્યુઅલી એક્યુરેટ આંકડો ન લીધો હોય એમ. નંબર 4, ગ્રાહકને કોઈ પ્રકારનું વળતર આપવાનું હોય, દાખલા તરીકે ખાલી બારદાન પાછા મળે ત્યારે આપણો ગ્રાહક આપણને બારદાન ખાલી કરીને પાછો આપી જાય તો આપણે એને બિલમાં બાદ આપવા પડે કે નહીં? તો આવા સંજોગોમાં જમા ચીઠ્ઠી લખવી પડે. ઉપરયુક્ત ઉધાર અને જમા ચીઠ્ઠીના નમૂના પરથી સ્પષ્ટ થશે, એટલે ક્લેરિફિકેશન થઈ જાય છે કે પટેલ ટ્રેડિંગ કંપનીએ માલ પરત મોકલતી વખતે ઉધાર ચીઠ્ઠી મોકલેલ છે. આ માલ શિવમ ટ્રેડર્સને મળતા પટેલ ટ્રેડિંગને જમા ચીઠ્ઠી આપેલ છે. જો લખ્યું પટેલ ટ્રેડિંગ કંપની ખાતે આપણે જમા કર્યા. આ બંને રકમ ચિઠ્ઠીમાં સરખી જ હોય છે, એટલે ચિઠ્ઠી એક જ છે એમ સમજો. એક માટે ઉધાર ચિઠ્ઠી છે તો એક માટે જમા ચિઠ્ઠી છે. કેમ કે જેના માટે ખરીદેલો માલ પાછો હતો એ ઉધાર ચિઠ્ઠી તૈયાર કરે છે, અને જેના માટે આપણે માટે હવે આજે વેચાણ પરત છે ને આપણે માટે જમા ચિઠ્ઠી તૈયાર કરવી પડે. રકમ બેમાં એક જ હોય છે. ટૂંકમાં શિવમ ટ્રેડર્સ ને સામે પટેલ ટ્રેડિંગ કંપની સામે ઉધાર ચીઠ્ઠી જમા ચીઠ્ઠી લખે. એટલે આપણે આને પેલા લેક્ચરમાં લેક્ચર નંબર 4 માં આપણે જે નમૂનો મેં તમને કીધું તો ઉધાર ચીઠ્ઠીનો નમૂનો, એમાં એ જ ઉલ્લેખ કરેલો હતો, પટેલ ટ્રેડિંગ અને શિવમ ટ્રેડિંગ. અહીંયા આપણે પટેલ ટ્રેડિંગ હતું તો અહીંયા એ શિવમ ટ્રેડિંગ થઈ ગયા. હવે આપણા ચોપડામાં આવ્યું એટલે નામ ફેરવી નાખ્યું, આપણે ઉલટા સુલટું કર્યું, કેમ કે આપણે માટે હવે વેચાણ પરત થયું છે. તો હવે આમને રિલેટેડ આપણે દાખલા કરીશું. સ્વાધ્યાયમાં આપણે દાખલા નંબર તરફ આગળ વધીએ છીએ. એક વસ્તુ યાદી આપી દઉં કે ખરીદ પરત નોંધ ક્યારે તૈયાર થાય? આપણે ઉધાર ખરીદી કરી હશે તો જ. વેચાણ પરત નોંધ ક્યારે તૈયાર થશે? આપણે ઉધાર વેચાણ, ગ્રાહકને ઉધાર વેચાણ કર્યું હોય તો જ. તો હવે આપણે દાખલા તરફ સ્વાધ્યાયમાં આગળ વધીએ. આપણે ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધની માહિતી મેળવી લીધા પછી હવે આપણે એને રિલેટેડ દાખલો કરીશું. દાખલા નંબર 10 દાખલા નંબર 11 દાખલા નંબર 12. આ 3 દાખલા આપણે સ્વાધ્યાયના કરવાના છે. દાખલા નંબર 10 માં શું કરવાનું? તો કે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરવાની છે. પછી દાખલા નંબર 11 માં શું કરવાનું છે? વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરવાની. દાખલા નંબર 12 માં શું કરવાનું છે? ચારેય વસ્તુ તૈયાર કરવાની.
ખરીદ નોંધ તૈયાર કરવાની, સાથે ખરીદ પરત નોંધ તૈયાર કરવાની, વેચાણ નોંધ તૈયાર કરવાની, સાથે વેચાણ પરત નોંધ તૈયાર કરવાની છે. અને એના જેવું જ તમને સામે ઉદાહરણ મળશે. ઉદાહરણ કેટલામું મળશે? તો કે ઉદાહરણ 7મું મળશે. દાખલા નંબર 12 છે ને 12, એની સામે ઉદાહરણ તમને 7મું મળશે. પેજ નંબર રહેશે એના 144 ઉપર છે. અને ઉદાહરણ 7માં તમારે લખવું પડે દાખલા નંબર 12 પેજ નંબર 155 ઉપર છે. અત્યારે આપણે એવી પ્રેક્ટિસ કરી લઈએ કે એમાં ખાલી એવું જ હોય, બે જ વસ્તુ તૈયાર કરવાની હોય. એક ખરીદ નોંધ તૈયાર કરવાની હોય અને સાથે ખરીદ પરત નોંધ તૈયાર કરવાની હોય. યાદ રાખો કે ખરીદી કરી છે આપણે ઉધાર મસ્ટ બી, ઉધાર જ હોવી જોઈએ. ઉધાર માલની ખરીદી કરી છે તો જ આપણે ખરીદ પરત નોંધ તૈયાર કરી શકીએ. રોકડેથી ખરીદી કરી હોય તો આપણે ખરીદ પરત નોંધ તૈયાર કરવાનો પ્રશ્ન નથી આવતો. માત્ર ઉધાર માલની ખરીદી કરી છે તો ખરીદ પરતનો પ્રશ્ન ઉભો થાય છે. એટલે હવે એવો દાખલો આપણે લઈ લઈએ, દાખલા નંબર 10, જેમાં તમારે ખરીદ નોંધ તૈયાર કરવાની, સાથે ખરીદ પરત નોંધ તૈયાર કરવાની. દાખલા નંબર 11 એવો આવશે કે જેમાં વેચાણ નોંધ તૈયાર કરવાની, સાથે વેચાણ પરત નોંધ તૈયાર કરવાની. પણ એટલું યાદ રાખે દરેક વિદ્યાર્થી કે ખાનાવાળી નહીં, તો કેવી? સાદી ખરીદ નોંધ, સાદી ખરીદ પરત નોંધ, સાદી વેચાણ નોંધ સામે સાદી વેચાણ પરત નોંધ જ તૈયાર કરવાની. ખાનાવાળી ખરીદ નોંધ કે ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરવાની નથી. તો સામે એવી તમારે ખાનાવાળી ખરીદ પરત નોંધ કે ખાનાવાળી વેચાણ પરત નોંધ તૈયાર કરવાની આવે નહીં. માત્ર સાદી ખરીદ નોંધ તરફ ને સાદી વેચાણ નોંધ તરફ આપણે આગળ વધીએ છીએ. તે પછી દાખલા નંબર 12 થશે, પેજ નંબર 155. એમાં ચારેય વસ્તુ એકારે તૈયાર થશે અને એના જેવું એક ઉદાહરણ આપણે 7 કરીશું એટલે આપણું ચેપ્ટર ત્યાં પૂરું થશે. દાખલા નંબર 13 અને 14 કરવાના નથી. છેલ્લો દાખલો આપણો 14મો છે. હવે હું રકમ વાંચું છું. પેજ નંબર 154 ઉપર છે. દાખલા નંબર 10, દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ, અંડરલાઈન કરાવવું, પેન્સિલ હોવી જોઈએ, પેન્સિલથી અંડરલાઈન કરજો. દાખલા નંબર 10 પેજ નંબર 154 મેં લખ્યું છે. દાખલા નંબર 10 પેજ નંબર 154 ગુજરાત સ્ટોર્સ એવું નામ છે. દાખલા નંબર 10, નીચેના વ્યવહારો પરથી ગુજરાત સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરો. કોના ચોપડે? પેઢીનું નામ આપ્યું છે ગુજરાત સ્ટોર્સ. શું ગુજરાત સ્ટોરના ચોપડે તૈયાર કરશો? તો કે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરશો. તો હવે આપણે વર્ષ જોઈ લઈએ. વર્ષ કયું આપ્યું તમને? તો કે 2018. અને મહિનો કયો આપ્યો? તો કે જાન્યુઆરી માસ છે. એમાં તારીખ ક્રમમાં જ ગોઠવેલી છે. પહેલા પહેલી તારીખ લખીએ. તો પહેલી તારીખ આપણે જોઈ લઈએ, રકમ વાંચતા જઈએ, ડિસિઝન લેતા જઈએ. તારીખ પહેલી, રૂપિયા 1 લાખનો માલ પંજાબ સ્ટોર્સ માંથી 5% વેપારી વટાવે ખરીદ્યો. જો એમાં પંજાબ સ્ટોર્સ ને, મહારાષ્ટ્ર સ્ટોર્સ ને, કેરાલા સ્ટોર્સ ને, રાજસ્થાન સ્ટોર્સ ને, ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ને, મધ્યપ્રદેશ સ્ટોર્સ ને, હરિયાણા સ્ટોર્સ, એવું નામ રાખ્યું. બધા રાજ્યના નામ રાખ્યા. લેખકે એવું મનમાં પહેલા નક્કી કર્યું કે બધા રાજ્ય લગભગ મોસ્ટ ઓફ આવરી લેવા છે. બધા રાજ્યના નામ લખ્યા. પાછા સ્ટોર્સ એવો શબ્દ લખતા ગયા છે. ગુજરાત સ્ટોર્સ, પછી પંજાબ સ્ટોર્સ, મહારાષ્ટ્ર સ્ટોર્સ, કેરાલા સ્ટોર્સ, રાજસ્થાન સ્ટોર્સ, ઉત્તર પ્રદેશ સ્ટોર્સ, મધ્યપ્રદેશ સ્ટોર્સ, હરિયાણા સ્ટોર્સ. તો જુઓ, તારીખ પહેલી, રૂપિયા 1 લાખનો માલ પંજાબ સ્ટોર્સ માંથી 5% વેપારી વટાવે ખરીદ્યું. તો માલની ઉધાર ખરીદી આવકનો વ્યવહાર આવે. રોકડેથી ખરીદીનો વ્યવહાર હોય તો આવે, માનો કે તમારા વાંચવામાં આવે તો તમારે નીચે નોંધમાં લખી દેવું પડે કે આ તારીખનો વ્યવહાર રોકડ મેળમાં નોંધાય એવું લખવું પડે. જો નોંધાતો હોય તો તમારે નોંધવાનું, ન નોંધી શકતા હોય તો તમારે નોંધમાં જવું પડશે, નોટ લખવી પડે. વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ આના પછીના ચેપ્ટરમાં જવાનું છે વેચાણ રોકડ મેળમાં. તો અત્યારે આ વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક? ધંધાકીય વ્યવહાર છે કે નહીં? હા, આર્થિક વ્યવહાર છે. એમાં અંડરલાઈન કરો પંજાબ સ્ટોર્સ. પંજાબ સ્ટોર્સ એ પેઢીનું નામ છે. આપણે ક્યાંથી માલ ખરીદ્યો? આપણી પેઢીનું નામ છે ગુજરાત સ્ટોર્સ. આપણે ક્યાંથી માલ ખરીદ્યું? પંજાબ સ્ટોર્સનું નામનો ઉલ્લેખ કર્યો. પંજાબ સ્ટોર્સ એ પેઢીનું નામ છે, વ્યક્તિનું નામ છે એમ સમજીએ. તો વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. વળી 5% વેપારી વટાવનો ઉલ્લેખ છે. તો વેપારી વટાવ તો આપણે શીખી ગયા, વેપારી વટાવ બાદ થાય ને થાય. રોકડ વ્યવહાર હોય કે ઉધાર, આપણે એની સાથે કોઈ મતલબ નથી. તો 1 લાખનો માલ આપણે પંજાબ સ્ટોર્સ માંથી ખરીદ્યો તો એ ઉધાર વ્યવહાર છે, ઉધાર ખરીદી છે. તો ખરીદી કરીએ ત્યારે ખરીદી કરીએ, ધંધા માલ આવે, ખરીદ ખાતે ઉધાર થાય અને ખરીદ નોંધની અંદર આપણે એના વેપારીનું નામ લખવાનું, પંજાબ સ્ટોર્સ. 5% વેપારી વટાવ તો બાદ થાય ને થાય. 1 લાખના 5%, 5000 રૂપિયા બાદ કરી નાખો એટલે કેટલા હજારની ખરીદી થશે? 95000ની ખરીદી થશે. આપણે લખતા જઈએ. આર્થિક વ્યવહાર છે, રાઈટ કરજો. તો મેં ખરીદ નોંધ તૈયાર કરી છે. જુઓ, એમાં ઉપર લખવાનું શ્રી ગુજરાત સ્ટોર્સની ખરીદ નોંધ. પછી આ ખરીદ પરત નોંધ તૈયાર કરી, શ્રી ગુજરાત સ્ટોર્સની ખરીદ પરત નોંધ. બેમાં 5 ખાના રાખ્યા છે. તારીખ, વેપારીનું નામ, અહીં આવક ભરતિયા નંબર. આપણે ખરીદી કરીએ એટલે બિલ આવે, એ બિલ નંબર અહીં લખવાના, ખાપા નંબર ને ચોખ્ખી રકમ. તો
ખરીદ પરત નોંધમાં શું લખાય? એમાંય તારીખ લખાય, વેપારીનું નામ એમાંય લખાય, પણ અહીંયા ઉધાર ચિઠ્ઠી લખાય. કેમ કે આપણે ખરીદેલો માલ પાછો જવા દેવો હોય તો એમનું વેચાણ પરત થશે, આપણું ખરીદ પરત થશે. તો જે વેપારીને માલ અહીંયા જે વેપારીનું નામ લખો એમાંથી કોઈ વેપારીનું નામ અહીંયા આવી શકે છે. બરાબર યાદ રાખજો. ખરીદ નોંધમાં જે વેપારીનું નામ લખ્યું હોય એ જ વેપારીનું નામ તમારે અહીં લખવાનું થાય છે. બીજો કોઈ વેપારી હોય જ નહીં. આપણે જ્યાંથી ખરીદી કરી એને જ માલ પરત કરવાનો હોય. તો આપણે ઉધાર ચીઠી નંબર લખશું, એમાં હોય તો દાખલામાં રકમમાં લખવાનું, બાકી લખવાનું નથી, ખાપામાં લખવાનું નથી. અને રકમ આપણે તારીખમાં જોઈ લેવાનું, એ વ્યવહારમાં જોઈ લેવાનું. તો ઉધાર માલની ખરીદી કરી છે પંજાબ સ્ટોર્સમાંથી. તો પંજાબ સ્ટોર્સમાંથી ખરીદી કરતો ખરીદ નોંધની નોંધ કરું છું. તો અહીંયા લખવાનું, વેપારીના નામમાં હું લખવાનું? તો કે પંજાબ સ્ટોર્સ ખાતે. અહીંયા લખવાનું પંજાબ સ્ટોર્સ ખાતે. તો આવો ભરતીય નંબર કાંઈ છે નહીં તો એમાં ડેશ કરી નાખવાનું, ખાપામાં ડેશ કરી નાખવાનું. માલની ચોખ્ખી રકમ લખવાનું, 1 લાખ રૂપિયાના 5% કરવાના. પહેલા કેટલા કરવાના? આ 1 લાખ રૂપિયા, એમાં 5%, 1 લાખના 5% કેટલા થાય બોલો? 5000 રૂપિયા. આ શું કહેવાય? વેપારી વટાવ. તો વેપારી વટાવ બાદ કરો એટલે માલની ચોખ્ખી રકમ કેટલી આવે? તો કે 95000 આવે. અહીં 95000 માલની ચોખ્ખી રકમ લખવાની. આપણે ટૂંકમાં પંજાબ સ્ટોર્સ પાસેથી 1 લાખનો માલ ખરીદવી વાત હતી, પણ આપણે એને આપણે ચૂકવવાના કેટલા ભવિષ્યમાં? 95000. વેપારી વટાવ તો ચોપડે નોંધ થતો નથી એટલે 5000 ની ક્યાંય નોંધ ન થાય, 95000 ની નોંધ થાય. તમે 95000 નોંધ કરો એટલે માલની ચોખ્ખી રકમ કહેવાય. હવે ભવિષ્યમાં આવનારી કોઈ તારીખમાં જો આપણે પંજાબ સ્ટોર્સને માલ પરત કરીએ તો આમાં નોંધ કરવી પડશે, અને ન કરીએ તો કરવાનું હોય નહીં. તારીખ ત્રીજી યાદ કરજો. મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી 60000 નો માલ ખરીદ્યો, શાકનો સમય 1 માસ, વેપારી વટાવ 10%, બિલ નંબર આવી ગયો 330. અંડરલાઈન કરો મહારાષ્ટ્ર સ્ટોર્સ, અંડરલાઈન કરો શાક શબ્દ છે, અને ખરીદ્યું. તો માલની ઉધાર ખરીદી છે જ, માલની શાક પર ખરીદી છે જ. તો 10% વેપારી વટાવ બાદ કરી નાખીએ આપણે, અને ખરીદ નોંધમાં નોંધી નાખી. ખરીદ કરીએ એટલે ધંધામાં માલ આવે, ખરીદ ખાતે ઉધાર અને મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે જમા. એટલે વેપારીનું નામ આપણે મહારાષ્ટ્ર સ્ટોર્સ લખી નાખીએ. તો તારીખ જે તમને કહે તારીખ લખવાની, તારીખ ત્રીજી આવે છે. તો અહીંયા લખું છું, વેપારીના નામમાં મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે કેટલી રકમ લખવાની? તો કે આપણે ખરીદી કેટલી હતી? 60000 ની. વેપારી વટાવ છે એમાં વેપારી તો કે હા 10% વેપારી વટાવ દાખલામાં આપ્યો તો તમારે બાદ કરવાનું. તો 60000 રૂપિયા ના તમારે કેટલા ટકા કરવાના? 10%. વેપારી વટાવ જો એમાં 10% આપ્યો છે. તો 60000 ના 10% લેખ શૂન્ય કાઢી નાખો એટલે 6000 રૂપિયા વેપારી વટાવ કહેવાય. વેપારી વટાવ બાદ કરો એટલે કેટલો આંકડો વધે? 54000 રૂપિયા ચોખ્ખી રકમ કહેવાય. તો ચોખ્ખી રકમથી તમારે નોંધ કરવાની. બિલ નંબર આપે છે જુઓ, બિલ નંબર 330. એટલે તમારે અહીંયા આવક ભરતીયામાં લખવાનું 330. ખાપામાં ક્યારેય લખવાનું નહીં, કાંઈ ક્યારેય કહેશે જ નહીં, ક્યારેય મેં લખ્યું જ નથી. અને માલની ચોખ્ખી રકમ લખવાની છે તમારે 54000 રૂપિયા, નહીં કે 60000 રૂપિયા. આ બીજા વેપારી એવા છે, આપણે ઉધાર માલની ખરીદી કરી 3 તારીખે મહારાષ્ટ્ર સ્ટોર્સમાં છે. તારીખ 10, 50000 નો માલ કેરાલા સ્ટોર્સમાં છે, શાક પર ખરીદ્યું, અંડરલાઈન કરો. કેરાલા સ્ટોર્સ અંડરલાઈન કરો, શાક પર અંડરલાઈન કરો. અને 50% ભાગના નાણાં તરત જ ચૂકવી આપ્યા. આપણે ખરીદ નોંધ જ્યારે તૈયાર કરતા હતા અગાઉ લેક્ચર નંબર 1 માં મેં તમને શીખવાડ્યું કે ખરીદ નોંધમાં કેવા વ્યવહાર નોંધાય? માત્ર માલની ઉધાર ખરીદીના વ્યવહાર જ નોંધાય, પણ આપણે એક જગ્યાએ એવું પણ નોંધેલું છે કે 50% રોકડેથી વ્યવહાર હોય, 50% શાક ઉપર હોય ને તો એને સંપૂર્ણ ઉધાર વ્યવહાર માની અને ખરીદ નોંધમાં નોંધ કરવાની છે આપણે. તો 50% નાણાં તમે તરત જ ચૂકવો છો તો 50% તમે બાકી રાખ્યા ઉધાર કહેવાય. પણ એને કેવો માનવાનો છે? આ વ્યવહારને તારીખ 10 ને સંપૂર્ણ ઉધાર વ્યવહાર માનવાનો છે. સંપૂર્ણ ઉધાર વ્યવહાર માની અને અહીંયા વેપારીનું નામ તમારે લખવાનું, ખરીદ પરત નોંધમાં નોંધ થશે. કેરાલા સ્ટોર્સ એ આપણા વેપારી છે. તો એમાં વેપારી વટાવનો તો કઈ ઉલ્લેખ કર્યો નથી એટલે માલની ચોખ્ખી રકમ 50000 લખાશે. તારીખ આપે છે 10 એટલે અહીં લખવાનું 10 કેરાલા સ્ટોર્સ ખાતે. બિલ નંબર કઈ છે નહીં તો 50000 રૂપિયા તમારે અહીંયા માલની ચોખ્ખી રકમમાં લખી નાખવાના છે. તો કેરાલા સ્ટોર્સ આપણે વેપારી છે, વેપારીનું નામ લખાઈ ગયા, માલની ઉધાર ખરીદી માનેલી છે. તો તમે અહીંયા નોંધમાં લખી શકો તારીખ નંબર 1, તારીખ 10 ને સંપૂર્ણ ઉધાર વ્યવહાર ગણેલ છે, આવું તમે લખી શકો. અડધો રોકડ છે ને અડધો રોકડેથી છે ને અડધો શાક ઉપર, તો આપણે એને સંપૂર્ણ ઉધાર વ્યવહાર માનીને આપણે ખરીદ નોંધ કરી છે. તારીખ 17 બરાબર સમજો. મહારાષ્ટ્ર સ્ટોર્સ નામ આવ્યું, રિપીટ થયું. જો મહારાષ્ટ્ર સ્ટોર્સ તારીખ 3 માં વહી ગઈ તો એવું કદાચ બને મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી ખરીદેલો માલ આપણે પરત કરતા હોય, આપણે ખુદ પરત કરીએ છીએ
મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલમાંથી 1/3 ભાગનો માલ પરત કરી દીધો. અંડરલાઈન કરો. મહારાષ્ટ્ર સ્ટોર્સ તારીખ 17 મહારાષ્ટ્ર સ્ટોર્સ અંડરલાઈન કરો અને પરત કરી દીધો. અંડરલાઈન કરો. માલની સાથે યોગ્ય રકમની ઉધાર ચીઠ્ઠી 43 મોકલી આપી. તો એ વ્યવહાર ક્યાં નોંધાય? ખરીદ પરત નોંધમાં નોંધાય. ક્યાં નોંધાય? પરત કરી દીધો. જો લખ્યું એટલે ખરીદેલો માલ પાછો જાય છે. ખરીદી કરો તો ખરીદ પરતનો પ્રશ્ન ઉભો થયો. તેથી ખરીદી કરી હતી 3 તારીખે. કઈ વેપારી પાસેથી? મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી. માલની ચોખ્ખી રકમ કેટલી? 54,000. 54,000 નો કેટલો ભાગ? 1/3 એટલે 1/3 ભાગ પરત કરો એટલે 54,000 ના 1/3 કરો 18,000 નો માલ પરત થાય. તો 18,000 નો માલ તમે પરત કરો ક્યાં નોંધવાનો? ખરીદ પરત નોંધમાં લખવાનું. તારીખના ખાનામાં તમારે લખવાનું 17મી તારીખ છે. વેપારીનું નામ લખવાનું મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે અને ઉધાર ચીઠ્ઠી નંબર લખે છે એ લોકો 43 નંબરની ઉધાર ચીઠ્ઠી નંબર છે. ખાપામાં કઈ લખવાનું ક્યારેય નહીં આવે. તો હવે આપણને ખબર કેમ પડે? તો કે આપણે ખરીદી કેટલા હજારની કરી હતી? જુઓ 54,000 ની કરી હતી. તો 54,000 નો 1/3 કરવાનો. 54,000 નો ત્રીજો ભાગ 18,000 રૂપિયા થાય. તો 18,000 રૂપિયાનું આપણું શું બને? ખરીદ પરત બને છે. આપણું ખરીદી કરી હતી આપણે કેટલી? 54,000 ની. વેપારી વટાવ બાદ કર્યા પછી વેપારી વટાવની તો ચોપડે નોંધ કરતા જ નથી. એ 6,000 ની. તો હવે એમાંથી ત્રીજો ભાગ લઈ લ્યો એટલે 18,000 નું ખરીદ પરત ગણાશે અને તારીખ 17 છે ને એ ખરીદ પરત નોંધમાં નોંધાશે. તારીખ 21 રાજસ્થાન સ્ટોર્સ પાસેથી 40,000 માં 10% વેપારી વટાવે ખરીદ્યું. અંડરલાઈન કરો. શાક ઉપરનો છે કે નહીં ચેક કરી. રાજસ્થાન સ્ટોર્સ અંડરલાઈન કરો. પછી 40,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો નીચે અંડરલાઈન કરો. રાજસ્થાન સ્ટોર્સે 5% વસેક અને મજૂરીના 400 ચડાવી બિલ નંબર 160 મોકલી આપી. આપણે ખરીદી કરી એટલે આપણું બિલમાં એને શું કર્યું? વસેકનો વ્યવહાર આવ્યો. 5% વસેક એટલે વસ્તુઓ અને સેવા કર, જીએસટી. તો જીએસટી ના વ્યવહારો તો તમને પૂછવાના નથી આ વર્ષે, પણ છતાંય એક એવો વ્યવહાર છે આપણે એને વસેક છે ને વસેક અને મજૂરી એને ખાસ આમનોંધમાં આપણે નોંધી દઈશું. આપણે અહીં લખીશું ખરા, નોંધ નંબર બીજામાં લખશું. આમાં એની નોંધ થશે નહીં. ખરીદ નોંધમાં નોંધ જરૂર થશે, પણ જીએસટી અને મજૂરીની નોંધ ખાસ આમનોંધમાં થશે. ખાસ આમનોંધનું ચેપ્ટર આપણે રોકડમાં પછી ભણવાનું છે. તો અત્યારે ભણવાનું નથી. એટલે અત્યારે ખરીદ નોંધમાં ખાલી કેટલી આવશે? તો કે 40,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરી નાખશું. 36,000 રૂપિયા માલની ચોખ્ખી રકમથી નોંધ થાય. તો રાજસ્થાન સ્ટોર્સ પાસેથી માલ ખરીદ એટલે રાજસ્થાન સ્ટોર્સ આપણા માટે વેપારી છે. તારીખ 21 રાજસ્થાન સ્ટોર્સ ખાતે. હવે એમાં બિલ નંબર આવક ભરતીયા નંબર છે કે તો જુઓ આવક ભરતીયા બિલ નંબર એને 160 મોકલી આપ્યો. 160 નંબરનું બિલ છે. હવે 40,000 ની માલની કુલ કિંમત કહેવાય. હંમેશા માલની કુલ કિંમત ઉપર વેપારી વટાવ કાઉન્ટ થાય છે. કેટલા ટકા? 10%. જો રકમમાં 10%, 40,000 ના 10% કરશો એટલે 4,000 રૂપિયા થાય. 4,000 બાદ કરો એટલે માલની ચોખ્ખી રકમ કેટલી આવે? તો કે 36,000 રૂપિયાની માલની ખરીદ થઈ. ક્યાંથી? રાજસ્થાન સ્ટોર્સ માંથી. હવે એની ઉપર આપણે એને બિલ બનાવ્યું, એમાં જીએસટી ચડાવ્યો ને મજૂરી પણ ચડાવી. એ મજૂરીની નોંધ અને જીએસટી નોંધ આમાં ન થાય, એને ખાસ આમ નોંધ ન થાય. અહીંયા હું લખીને આપું છું. નંબર 2 તારીખ 21 વસેક કેટલા ટકા? તો કે વસેક 5%. 36,000 ના 5% એટલે 1,800 રૂપિયા થાય. કેટલા? 1,800 રૂપિયા. એટલે 1,800 ના 2 ભાગ પાડવા પડશે. એક રાજ્ય વસેક આ આંતરરાજ્ય વ્યવહાર છે. રાજ્યમાં થતો હોય ને ત્યારે આપણે આંતરરાજ્ય માનીએ એટલે એમાંથી 2.5% રાજ્ય સરકારને જશે અને 2.5% કેન્દ્ર સરકારને જશે. એટલે 900 રૂપિયા શું ગણાય? એ કેન્દ્રીય વસેક અને બીજા 900 રૂપિયા છે એ રાજ્ય વસેક. એટલે કુલ 1,800 થઈ જશે. 900 વત્તા 900 1,800 રૂપિયા. 36,000 ના પેલા 10% કર્યા એટલે 3600 ના અડધા કર્યા એટલે 1,800. 1,800 એ 5% લેખે કર્યા. એમાંથી 900 આપણે બે ખાડે આપીએ એટલે જીએસટી ને સીજીએસટી આવશે. ગુજરાત માટે આવશે અને કેન્દ્ર માટે આવશે. તો 900 રૂપિયાની નોંધ ક્યાં થશે? તથા મજૂરી રૂપિયા 400. જો એમાં મજૂરી લખી 400. મજૂરી રૂપિયા 400 ની નોંધ ખાસ આમ નોંધમાં થશે. ટૂંકમાં પેટા નોંધમાં આપણે ખરીદ નોંધમાં નોંધી ન શકીએ. ખરીદ નોંધમાં માત્ર આપણે 36,000 ની ચોખ્ખી ખરીદી નોંધી શકીએ. એટલે વસેક અને મજૂરી ખાસ આમ નોંધમાં નોંધાશે, પણ એની ટકાવારી પ્રમાણે હલવાનું છે. 36,000 ના 5% 1,800 રૂપિયા. હવે તારીખ એના પછી 25 લઈ લઈએ. ઉત્તર પ્રદેશ સ્ટોર્સમાંથી 50,000 નો માલ શાક પર ખરીદ્યો. અંડરલાઈન કરો. લખ્યું જ છે શાક પર. જો અંડરલાઈન કરો. ઉત્તર પ્રદેશ સ્ટોર્સ છે ને આપણા વેપારીનું નામ છે અને શાક પર ખરીદ્યો. અંડરલાઈન કરો. કેટલો ખરીદ્યો? માલની કુલ કિંમત કેટલી? 50,000.
શાકની મુદત 2 માસ, વેપારી વટાવ 10%, બિલ નંબર 380. તો 50,000 ના તમે 10% કરી નાખો એટલે 5,000 રૂપિયા બાદ થશે. 5,000 બાદ કરો એટલે માલની ચોખ્ખી રકમ કેટલી આવે? 45,000 રૂપિયા આવશે. તો અંડરલાઈન કરી છે એ પ્રમાણે વેપારીનું નામ ખરીદ નોંધમાં આપણે લખી નાખીએ. તારીખ આવશે 25. અહીં લખવાનું ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે. એમાં બિલ નંબર આપ્યા છે જુઓ 380 નંબરનું બિલ છે એટલે આવક ભરતીયા નંબરમાં તમારે 380 લખવાનું. હવે માલની ચોખ્ખી રકમ કેવી રીતે લખવાની? તો કે 50,000 માંથી તમારે 5,000 બાદ કરવાના. 10% વેપારી વટાવ, 50,000 ના 10% 5,000 એટલે 45,000 માલની ચોખ્ખી રકમ આવશે. બસ આ ઉધાર ખરીદી હતી એટલે આપણે વેપારીના નામમાં ઉત્તર પ્રદેશ સ્ટોર લખી નાખ્યું. એને રાઈટ કરી લેજો. તારીખ 25 પણ આવે છે. તારીખ 29. ઉત્તર પ્રદેશ સ્ટોર્સમાંથી ખરીદેલ માલમાંથી આ કઈ તારીખે ખરીદ્યો? તારીખ બોલો. તો કે 25 તારીખે. કયા વેપારી પાસેથી? તો કે ઉત્તર પ્રદેશ સ્ટોર્સ વેપારી પાસેથી. કેટલો માલની ચોખ્ખી રકમ ખરીદી? 45,000. એ ખરીદેલ માલમાંથી 30% માલ પરત કરી દીધો. તો તમે હવે ખરીદેલો માલ પાછો મોકલો છો એના કેટલા ટકા? 45,000 ના 30% એટલે કેટલા થાય? 13,500 નો માલ પરત કરવાનો. આ માલની સાથે ઉધાર ચીઠી નંબર 44 મોકલી આપી. આ નોંધ ક્યાં થશે? જ્યાં લખો ખરીદ પરત, ખ એવું લખી નાખો. ખરીદ પરત નોંધમાં નોંધ થશે. કઈ તારીખે? તો કે 29. વેપારીનું નામ? તો કે ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે. કેટલી રકમ લખશો? તો કે માલની ચોખ્ખી રકમ હોય ને, ચોખ્ખી રકમ જે ખરીદી કરી હતી એના તમારે 30% કરવાના એટલે 45,000 ના 30% કરવાના. તો 45,000 ના 30% કરવા જશો અને કેલ્ક્યુલેશન કરો એટલે 45,000 ના 30% તો 13,500 થશે. તો 13,500 તમારે આ ખાનામાં લખવાના 18,000 ની નીચે. અને ઉધાર ચીઠી નંબર પણ આપ્યો. જો ઉધાર ચીઠી નંબર 44 છે. જો છે તો 44 નંબરની ઉધાર ચીઠીમાં લખવાનું અને ખરીદ પરત આવશે 13,500. ટૂંકમાં 45,000 એ ઉધાર ખરીદી છે. હવે ત્યારે માલ પરત થાય 29 તારીખે ત્યારે 45,000 ના 30% કરી નાખો એટલે 13,500 ખરીદ પરત નોંધમાં નોંધ થશે. તારીખ 30. મધ્યપ્રદેશ સ્ટોર્સમાંથી 80,000 માં 10% વેપારી વટાવ ખરીદવાનો ઓર્ડર મૂક્યો. અંડરલાઈન કરો. ઓર્ડર મૂકો એટલે શું કહેવાય? ઓર્ડર આપ્યો. એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. બિન આર્થિક વ્યવહારનું હિસાબી દ્રષ્ટિએ કોઈ મહત્વ છે નહીં એટલે એને ચોકડી મારી દો. એની નોંધ થશે નહીં. તારીખ 30 નોંધાશે નહીં એટલે હું અહીં લખી નાખું છું નંબર 3 ઉપર. તારીખ 30 બિન આર્થિક વ્યવહાર છે. બિન આર્થિક વ્યવહાર છે એટલે નોંધ થશે નહીં. પછી તારીખ 31. હરિયાણા સ્ટોર્સમાંથી 30,000 માં 10% વેપારી વટાવ 5% રોકડ વટાવ રોકડેથી ખરીદ્યો. છેલ્લી તારીખ છે આપણે 31 તારીખ કેમ કે જાન્યુઆરીમાં છેલ્લી 31 તારીખ બતાવે. હરિયાણા સ્ટોર્સમાંથી આપણે 30,000 નો માલ ખરીદ્યો. 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે અને પૈસા આપણે કેવી રીતે આપ્યા? રોકડેથી ચૂકવી દીધા. તો કે હા રોકડેથી ખરીદ્યો. એમાં અંડરલાઈન કરો એટલે તારીખ 31 ઉપર ચોકડી મારી દો. આગળ તમારે ચોકડી મારવાની ટેન્શન નથી. તારીખ 30 ઉપર ચોકડી મારી દો. ઈ શા માટે નહીં આવે? તો કે બિન આર્થિક વ્યવહાર છે. આમાં ક્યાંય નોંધ થાય નહીં. તારીખ 31 ઉપર ચોકડી મારી દો સાઈડમાં. ઈ નહીં આવે. કેમ? રોકડનો વ્યવહાર છે. રોકડનો વ્યવહાર ક્યાં નોંધાય? બિન આર્થિક તો ક્યાંય ન નોંધાય. પેટા નોંધાય ન નોંધાય, પછી રોકડ વ્યવહાર ન નોંધાય, ખાસ આંદોલનમાં ન નોંધાય. તો હવે નંબર 4 ઉપર હું લખી દઉં કે તારીખ 31 નો વ્યવહાર. તારીખ 31 નો વ્યવહાર રોકડ મેળમાં નોંધાશે. રોકડ મેળમાં નોંધાશે. શા માટે? તો કે રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર હોવાથી રોકડ મેળમાં નોંધાશે. તો આપણે તો કઈ એની કેલ્ક્યુલેશન કરવાનું થાય નહીં. તો હવે આખા જાન્યુઆરી મહિનાનું કામ પૂરું થઈ ગયું છે. 1 તારીખ પહેલી તારીખથી ચાલુ કર્યું 31 તારીખ સુધી આપણે વ્યવહાર જોઈ લીધા. અને આ દાખલો એવો હતો માત્ર તમારે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરતા શીખવાનું હતું. હવે પછીનો દાખલો તમને વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરતા શીખવાડશે. પછી તમારે ચારેય એકારે તૈયાર કરવાનું. તો હવે આ મહિનો પૂરો થઈ જાય જાન્યુઆરી નીચે નોંધ લખાય એટલે તમારે સરવાળો કરી નાખવાનો. તો કુલ ખરીદી ઉધાર કેટલી કરી જાન્યુઆરી મહિનામાં, કઈ તારીખે ને કયા વેપારી પાસે કુલ ઉધાર ખરીદી અહીં મળી જશે અને કુલ ઉધાર ખરીદ પરત તમને મળી જશે. તો પહેલા આપણે સરવાળો કરી લઈએ. આ 3 શૂન્ય, આ 6 ને 4 10 ને 5 15 ને 5 20 નું શૂન્ય, વિદ્યા પડી 2, 9 ને 2 11, 11 ને 10 21, 21 ને 4 25, 25 ને 3 28, 2,80,000 શું બને આપણે માટે? જાન્યુઆરી મહિનાનું કુલ ઉધાર ખરીદી બને. કોને માટે? ગુજરાત સ્ટોર્સ માટે. આપણે ગુજરાત સ્ટોર નામની પેઢી ચલાવીએ 2,80,000 રૂપિયાની કુલ ઉધાર ખરીદી થશે. તો કુલ ઉધાર ખરીદ પરત કેટલું થાય? જે વેપારી પાસેથી માલ ખરીદી 5 વેપારી છે એમાંથી 2 વેપારીને માલ પરત કર્યા છે આપણે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સ્ટોર્સને. તો એનો સરવાળો કરી નાખો. આ 500 ના 500, 8 ને 3 11, બીજા પડી 31,500 નું આપણે માટે કુલ ઉધાર ખરીદ પરત ગણાશે. કુલ ખરીદી ગણાશે 2,80,000
અને કુલ ફરી પરત ગણાશે 31,500. હવે આના જેવું તમારે હોમવર્કમાં છે ને ઉદાહરણ એ 7મું છે, પણ 7મા ઉદાહરણમાં તો બધું હારે છે. એની પીડીએફ હું તમને મોકલી આપીશ, એ પ્રમાણે તમે વર્ક કરજો. હોમવર્કમાં ફેસબુકમાં લખી શકાય કહું તો, અને તમારે રફકામમાં લખવાનું તો રફકામમાં તમે લખજો. આજનો આ લેક્ચર નંબર 5 અહીંયા પૂર્ણ થાય છે.